નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, નગર સેના અગ્નિશમન અને પ્રતિમા સુરક્ષા વિભાગ દ્વારા હોમગાર્ડ ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ ભરતી માટે ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે। કુલ 2215 ખાલી જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીની અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કઈ રીતે કરવી વગેરે તમામ માહિતી જાણવા માટે અમારા વિડીયોને અંત સુધી જોવો। સૌપ્રથમ આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીશું। મિત્રો, હોમગાર્ડ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 8 અને 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી વય મર્યાદા વિશે વાત કરીશું। મિત્રો, હોમગાર્ડ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા લઘુત્તમ 19 વર્ષ અને મહત્તમ 45 વર્ષ હોવી જોઈએ તથા અન્ય વર્ગના ઉમેદવારોને સરકારના નીતિ નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજોની વાત કરીશું। તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ધોરણ 8-10નું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આટલા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે। ત્યાર પછી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીશું। તેમાં સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, જે firenoc.cg.gov.in છે। ત્યાર પછી હોમગાર્ડ ભરતી 2024 અરજી કરવાનો વિકલ્પ પસંદ કરો। ત્યારબાદ તમારી માહિતી યોગ્ય રીતે ભરો અને સબમિટ કરો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને સહી સ્કેન કરીને અપલોડ કરો। ત્યારબાદ ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ લો। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરીશું। મિત્રો, આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે અરજી કરવાની તારીખ 10 જુલાઈ 2024 છે અને છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2024 રાખેલી છે। ત્યારબાદ અરજી ફીની વાત કરીશું। મિત્રો, અધર કેટેગરી માટે અરજી ફી ₹300 છે અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટે અરજી ફી ₹200 રાખેલી છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ। અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો। આભાર, ધન્યવાદ।